જો ગુજરાતીમાં આપણે અગાઉના ધોરણમાં તમે કોષ ક્રમ વિશે ભણી ગયા છો. કોષ ક્રમ એટલે શબ્દોને ક્રમ અનુસાર ગોઠવવા. કેવી રીતે ગોઠવવા, કયા ક્રમમાં ગોઠવવા, એના નિયમો અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો. તો સૌથી પહેલાં આપણે કોષક્રમમાં જ્યારે શબ્દોને ગોઠવીએ છીએ ત્યારે કયો ક્રમ આવશે છે કોઈને ખબર? સૌથી પહેલાં કયો ક્રમ આવે? ગુજરાતીમાં સ્વરો અને વ્યંજનો છે તો એમાં સૌથી પહેલો સ્વરવાળો ક્રમ આવે કે એને સ્વર અ આ ઈ ઉ એ પ્રમાણે ગોઠવવું. બેસી જાય. પછી ક ખ ગ ગ એ પ્રમાણે ગોઠવવું. એટલે સ્વરનો ક્રમ આવે. સૌથી પહેલાં ગુજરાતીમાં અ આ ઈ ઉ રૂ એ બધા જે સ્વરો છે, કોઈ પણ શબ્દ એમાંથી હોય, અથી શરૂ થતો હોય, ઈથી શરૂ થતો હોય કે એથી શરૂ થતો હોય, તો સૌથી પહેલાં એ શબ્દો લેવા. અને ગુજરાતીમાં વ્યંજનો જે છે કથી ક્ષ અળ સુધીના અહીંયા છે, તો એમાંથી આપણે ક્ષ અને જ્ઞ એ બે વ્યંજનોમાં કયા બીજા અન્ય વ્યંજન ભળેલા છે ખબર છે કોઈને? ક્ષ અને જ્ઞ. કયા વ્યંજન ભળેલા છે એમાં? આમાં ક શ અને આમાં જ અને આપણે બોલીએ છીએ ય બોલીએ છીએ, પણ સંસ્કૃતમાં આ પ્રમાણે લખાય છે. સંસ્કૃતમાં આ પ્રમાણે લખાય છે. એટલે આને આપણે જ્યારે ધ્વનિ ઘટક છૂટા પાડીશું ત્યારે એ પ્રમાણે એમાં બંને શ ચાલે. આ શ પણ ચાલે અને ષષ્ઠપણનો પણ ચાલે. અહીંયા જ અંજ અને અ આ પ્રમાણે. તો આ બે વ્યંજનોથી શરૂ થતા અક્ષરો છે એને કોષક્રમમાં આને આપણે કની લાઈનમાં મૂકીશું અને આને જની લાઈનમાં. બરાબર. બીજા બધા તો આપણને ક વાળા શબ્દો પહેલાં લઈ લઈએ, પછી ખ વાળા લઈ લઈએ, ગ વાળા લઈ લઈએ, એ પ્રમાણે પણ ક્ષ અને જ્ઞ આ બંને વાર જ્યારે હોય, ક્ષમા શબ્દ આવતો હોય તો એને કની લાઈનમાં ગણવાનું છે, અને જ્ઞાની શબ્દ આવતો હોય તો જની લાઈનમાં. એ જ પ્રમાણે ત્ર હોય તો તની લાઈનમાં. બરાબર. તો કેવી રીતે કોષક્રમમાં પહેલાં જે શબ્દો મૂકવાના છે એ સ્વર પ્રમાણે, પછી વ્યંજન પ્રમાણે અને પછી બાળાક્ષરીના ક્રમમાં આવશે. બાળાક્ષરીના ક્રમમાં એટલે ક કા કી કી એ રીતે ક કા કી કી કુ કુ કે કે કઈ કો કૌ કમ કહો એ પ્રમાણે એનો ક્રમ જળવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષ, જ્ઞ અને ત્ર એ ત્રણેયમાં આમ તો એનો ઉચ્ચાર, જ્ઞનો ઉચ્ચાર આપણે ગ ન ય અને અ એ પ્રમાણે કરીએ જ્ઞ, પણ સંસ્કૃતમાં એ જ અંજ અને અને જોડાક્ષરમાં ગણાય છે. એટલે આપણે એને જનો જોડાક્ષર માનીને એ ક્રમમાં એને ગણીશું. બરાબર. પછી ત્રનો આવશે તો તની રીતે ગણીશું, મતલબ તની લાઈનમાં. અને ત્યાર પછી આ શબ્દોના પ્રથમ અક્ષરો અહીંયા તમને શબ્દ આપે છે સોનું, જ્ઞાતિ, હરિ, પંખી, ત્રણ, લઘુ, ઘર, નવસર્જન, દીવો અને ક્ષેત્ર. અહીંયા તમને જે શબ્દો આપેલા છે એમાં પહેલો શબ્દ છે સ, પછી જ્ઞ, ખ, પ, ત્ર, લ, ગ, ન, દ અને ક્ષ. આ પ્રમાણે તમને અહીંયા વ્યંજનો આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે ક્ષને ગની લાઈનમાં ગણવાનો હોવાથી પહેલો શબ્દ કયો આવશે? એમાં ક્ષવાળો શબ્દ જે છે ક્ષેત્ર, ક્ષેત્રવાળો શબ્દ પહેલા ક્રમે આવશે. પછી ગ આવશે, ગર શબ્દ. એના પછી જ્ઞ આવશે, જ્ઞમાં જ્ઞાતિ શબ્દ આવશે. પછી ત્રણની લાઈનમાં લેવાનો હોવાથી ત્રવાળો શબ્દ આવશે ત્રણ. પછી દ વાળો શબ્દ આવશે દીવો. હવે દીવો અને બે શબ્દો તમને આપ્યા હોય, દીવો
અને દિવસ બે શબ્દો આપ્યા હોય તો આ બેમાં તમે પહેલો કયો લેશો? દિવસ. કારણ કે આ માત્રા બારાક્ષરીના ક્રમમાં આ માત્રા પહેલી આવે છે અને પછી આ મોટી માત્રા આવે છે. એટલે પહેલા નાની અને પછી મોટી, એટલે ક્રમ જળવાવો જોઈએ એ રીતે. એ જ રીતે હસ્વઓ અને દીર્ઘઓમાં પણ જૂના અને જમાનો બે શબ્દો આપ્યા છે તો અહીંયા પહેલા આ શબ્દ આવશે અને પછી આવશે. અને એવું બને ક્યારેક તો બે શબ્દો સરખા હોય તો પહેલા બંને શબ્દોમાં એક બીજો શબ્દ લઈએ આપણે, સુર અને સુરાતન. બે શબ્દો આપણને આપ્યા છે, સુર અને સુરાતન. બંનેમાં દીર્ઘો છે તો પહેલા અક્ષરને છોડીને આપણે કયા અક્ષર ઉપર જવાનું? બીજા અક્ષર. પહેલા અક્ષરને છોડીને આપણે બીજા અક્ષર ઉપર જવાનું. તો બીજા અક્ષરમાં પણ સરખા જ ર છે, આ પણ ર ને આ પણ ર. તો પછી બારાક્ષરીના ક્રમમાં જોવાનું કે પહેલા અ આવે અને પછી આ આવે. તો પહેલો શબ્દ આ લખાય અને પછી આ. ધારો કે બંને શબ્દો સરખા હોય તો ત્રીજા અક્ષર ઉપર જવાનું. બીજા નંબરના ક્રમના પણ બે અક્ષરો સરખા હોય તો ત્રીજા ક્રમે જવાનું. ત્રીજા ક્રમે પછી જે અક્ષર પહેલો આવતો હોય એને આપણે ક્રમમાં લઈશું. એટલે આ પ્રમાણે કોષક્રમ તમારે કોષક્રમના ક્રમમાં જ્યારે શબ્દોને ગોઠવવાના થાય ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે. બરાબર? અહીં તમે જુઓ છો તેમ બધા અક્ષરોનો પહેલો અક્ષર અ. નીચે જુઓ આપ્યો છે ઉદાહરણ: અખતરો, અતિશય, અણગમો, અઢળક, અડધું, અગાસી અને અગવડ. તો અહીં તમે જુઓ છો તેમ બધા અક્ષરનો પહેલો અક્ષર અ સ્વર છે. તેથી હવે બીજો અક્ષર જોવો પડે. દરેક શબ્દના બીજા અક્ષરો જોઈએ તો પહેલામાં ખ આપેલો છે, પછી તી આપેલો છે, અણ આપેલો છે, ઢ, ડ, ગા અને ગ આપેલો છે. તો આ અક્ષરોને કક્કાના ક્રમ અનુસાર પછી જોવા પડે અને કક્કાના ક્રમ અનુસાર જે અક્ષરો પહેલાં આવતા હોય એને આપણે એ અક્ષરને પહેલો લેવો પડે. અને બે ગ વાળા શબ્દો આપેલા જ હોય તો બંનેમાંથી પછી બારાક્ષરીના ક્રમમાં જોવું પડે કે બેમાંથી ગ એમનેમ સાદો ગ હોય તો એ અક્ષર પહેલાં લેવાય અને ગી વાળો શબ્દ પછી લેવાય. કારણ કે ઈ એ અ પછી આવે એટલા માટે ત્યાં બારાક્ષરીના ક્રમમાં આપણે જોવું પડે. તો એના માટે આપણે સ્વરનો ક્રમ જોવો પડે. સ્વરના ક્રમ અનુસાર અ પછી આ આવે, તેથી પહેલાં ગ અને પછી ગા આવે. હવે આગળ જોઈએ. એ પ્રમાણે ગોઠવતા અખતરો, અગવડ, અગાસી, અડધું, અઢળક, અણગમો અને અતિશય એ પ્રમાણેના શબ્દો આપણા ત્યાં ગોઠવાશે. હવે આપણે આગળ જોઈએ તો કઠિન, કોડ, કોઠી, કિરણ, કાળજી, કામના, કાચું અને કપટ બધા જ અક્ષરો કથી શરૂ થાય છે. બધા શબ્દો કથી શરૂ થાય છે. તો આમાં પહેલા અક્ષર સમાન છે પણ તેમાં સ્વરમાં ભેદ છે. પહેલામાં એકલો ક છે તો બીજામાં ઓ છે. બીજા કની અંદર કયો સ્વર લાગેલો છે? ઓ. પછી ઈ લાગેલો છે, એના પછી આ લાગેલો છે અને એના પછી પણ આ છે, એના પછી પણ આ જ લાગેલો છે અને છેલ્લે અ છે. તો આ બધા સ્વરમાં ભેદ હોવાથી સૌથી પહેલો જેમાં અ સ્વર છે એ શબ્દ લખાશે. તો કયો શબ્દ આવશે? કઠિન અને કપટ આવશે. ત્યાર પછી કા વાળો આવશે. બીજા નંબરે આ આવે એટલે કાળજી, કામના અને કાચું. પછી કેમ કાવાળા ત્રણેય શબ્દો જે છે કાળજી, કામના અને કાચું. પછી કી વાળો શબ્દ આવશે કિરણ. પછી કો વાળો શબ્દ આવશે કોટ અને કોઠી. તો હવે બીજા અક્ષર પ્રમાણે ગોઠવીએ. તો અહીંયા આપણે કઠિન શબ્દ છે કપટ, કાચું, કામના, કાળજી, કિરણ, કોટ, કોઠી. એ પ્રમાણે હવે નીચેના શબ્દોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. અબોલ, પછી ઓરસિયો, ઊનું, ઉદય બધા જ સ્વરવાળા શબ્દો છે. તો એ પણ આપણે સ્વરના ક્રમમાં જોઈને પહેલા અક્ષર મુજબ તેનો ક્રમ ગોઠવવાનો છે. પછી બીજા અક્ષરો જુઓ, તેના વ્યંજન સ્વરના ક્રમ ગોઠવ્યા ત્યારબાદ શબ્દો કોષ ક્રમમાં ગોઠવાયા છે. અહીંયા આબોલા, પછી આબરૂ, આબ, ઈશુ, ઉછીનું, ઉદય
ઊનું અને ઓરસનું. અહીંયા તમને કેટલાક સ્વાધ્યાય માટે શબ્દો આપેલા છે. હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનિજ અને કોળિયું. તો કેવી રીતે પહેલો શબ્દ આવશે? એમાં કોળિયું. પહેલો ક મૂળાક્ષર લઈશું તો પહેલાં આવશે કોળિયું, પછી આવશે ક્ષણ. ક્ષણ કેમ આવશે બીજા ક્રમે? કારણ કે આપણે કમાં ગણવાનો છે. ક મૂળાક્ષર છે એની લાઈનમાં ગણવાનું છે એટલે. પછી ખનિજ આવશે, ક પછી ખ આવે એટલે. અને ખ સાદો છે અને ત્યાં ખ કેવો છે? ઉ સ્વર એમાં ભળેલો છે એટલે એના પછીનો ક્રમ ખ વાળો પણ ખુરશી. પછી આવશે ગ, તો સાદો ગ અને પછી હસ્વ વાળો ગ ગુજરાત. પછી તેલ, પાણી, સસલું અને હળ. એ પ્રમાણે તમારે કોષ ક્રમમાં બધા શબ્દો ગોઠવવાના થાય. તો કોષ ક્રમ પ્રમાણે મેં ખાલી રિવિઝન કરાવ્યું. ડિટેલમાં નિયમ સાથે માહિતી જોવી હોય તો તમારે વિડીયો આવે એમાં જોઈ લેવાનું, બરાબર. હવે આપણે જોડણીના નિયમો જોઈશું. કોષ ક્રમમાં શબ્દો ગોઠવવાના હોય તો આવડે કે ના આવડે? આવડે ને? હવે કંઈ ભૂલ નહીં પડે ને? સારું. હવે આપણે જોડણીના કેટલાક નિયમો જોઈએ. ગુજરાતી ભાષામાં જોડણીનું ખૂબ મહત્ત્વ છે. તમે વ્યાકરણમાં જવાબ લખ્યો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એવો તમે જવાબ લખો છો. પ્રશ્ન પૂછાય છે તો એ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમે જવાબ સાચો જ લખો છો. ત્યારે તમે જવાબ સાચો જ લખો, તેમ છતાં તમારો જવાબ ખોટો પડે. ક્યારે? જોડણી ખોટી હોય ત્યારે. એટલે જોડણીનું ખૂબ જ મહત્ત્વ છે. જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી, શું કહેવાય બેટા એને? હા, જેનો પતિ મરી ગયો હોય, વિધવા. તો તમને જવાબ આવડે છે પણ તમે વિધવા આ રીતે લખી દો છો તો આ જવાબ કેવો પડશે? ખોટો પડશે. એટલે જોડણીનું ખાસ મહત્ત્વ રાખવું પડે. એના કેટલાક નિયમ છે જોડણીનો. જો એક જ અક્ષરવાળો શબ્દ હોય, એક જ અક્ષરનો શબ્દ હોય, ભૂ, પી, આ એક જ અક્ષરવાળા શબ્દ છે. ભૂ એટલે ભૂમિ, પી એટલે પીવાની ક્રિયા કરવી તે. તો પાણી પી, તો આ શબ્દ છે કારણ કે એનો અર્થ સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ. એટલે એનો આ શું છે? શબ્દ છે જેનો આપણે અર્થ સમજી શકતા હોય. હવે કોઈ તમને કહે કે આજે નાસ્તો લાવ્યા છો તો આપણે કહીએ હા, તો આ પણ એક અક્ષરનો શું છે? શબ્દ છે. કોઈ કહે કે કાલે નિશાળે જવાના તો કે ના, તો એ પણ એક અક્ષરનો શબ્દ છે. તો આમાં એક અક્ષરવાળા જે શબ્દો હોય એમાં બીજી બધી માત્રાઓ તો બરાબર છે. કઉ આવતું હોય, કે આવતું હોય, એમાં આપણને ભૂલ થતી નથી. ભૂલ શેમાં થાય છે? હસ્વ, દીર્ઘ ઉ, દીર્ઘ ઈ, હસ્વ ઉ અને હસ્વ ઈમાં ભૂલ થાય. આ ચાર માત્રાઓમાં આપણને ભૂલ થાય છે. હસ્વ દીર્ઘ એમાં આપણને ભૂલ થતી હોય છે. તો એના માટે આપણે કેટલાક નિયમોને યાદ કરીએ તો આ ભૂલને આપણે ટાળી શકીએ. પહેલો નિયમ એવો છે કે જો એક અક્ષરવાળો શબ્દ હોય, એક અક્ષરવાળો શબ્દ હોય તો એને નાની માત્રા આવે. આ એક અક્ષરવાળો શબ્દ છે તો આપણે એને નાની માત્રા કરીએ છીએ. હું તો આ રીતે લખીએ છીએ, આમ નથી લખતા, આમ લખીએ છીએ, નથી લખતા ને? એ જ પ્રમાણે તું, તો એમાં પણ આપણે નાનું હસવું કરીએ છીએ. તો એક માત્રાવાળો જ્યારે શબ્દ હોય, એક અક્ષરવાળો જ્યારે શબ્દ હોય તો એને હસ્વ કે દીર્ઘ બે માત્રાઓમાંથી કઈ માત્રા આવે? હસ્વ, બરાબર. પછી બે અક્ષરનો શબ્દ હોય, બે અક્ષરનો શબ્દ હોય તો એમાં પહેલી માત્રા જે છે એ મોટી, મોટી એટલે દીર્ઘ, દીર્ઘ ઈ કાં તો દીર્ઘ ઉ. શબ્દ છે ભૂલ, ખબર પડી? આ અક્ષર બે અક્ષરનો શબ્દ છે. પહેલી માત્રા દીર્ઘ, અહીંયા પણ પહેલી માત્રા દીર્ઘ અને અહીંયા પણ પહેલી માત્રા દીર્ઘ. તો બે અક્ષરવાળો જ્યારે શબ્દ હોય ત્યારે પહેલી માત્રા કેવી હોય? દીર્ઘ. હવે આવશે, સીધો બેસ બેટા તું. હવે આવશે ત્રણ અક્ષરવાળો શબ્દ.
3 અક્ષરવાળા શબ્દો હોય ત્યારે પહેલી માત્રા જે છે એના આધારે બીજી માત્રા હોય. પહેલી માત્રા છે એટલે ગુરુ લઘુ હોય. દાખલા તરીકે બે શબ્દો અહીંયા આપ્યા છે, બરાબર. અહીંયા જુઓ, ગુરુ અક્ષરો કોને કહેવાય ને લઘુ અક્ષર કોને કહેવાય પહેલાં તમને ખબર હોવી જોઈએ કે અ, પછી નાનું ઉ, નાની ઈ અને રૂ. અ, પછી નાનું ઉ, નાની ઈ અને રૂ. આ અક્ષરો ગુરુ છે, સોરી લઘુ છે એટલે નાના. અને આ ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, આ બધા જે અક્ષરો છે કેવા છે? ગુરુ છે. એટલે આ અક્ષરો જ્યારે બીજા અક્ષરે જો લઘુ શબ્દ હોય તો પહેલો અક્ષર ગુરુ હોય, અને બીજો અક્ષર જો ગુરુ હોય તો પહેલો લઘુ હોય. અહીંયા જુઓ, આ ર, તો એમાં કઈ માત્રા ભળેલી છે? અ, તો એ લઘુ થઈ. પછી અહીંયા આ શું છે? લઘુ. ઈ ભરેલો છે આમાં, તો એના પહેલાનો અક્ષર ગુરુ. અમુક એવા અક્ષરો હોય કે જેમાં કિરણ શબ્દ છે, તો કિરણમાં આ અક્ષર લઘુ છે તેમ છતાં આ લઘુ છે, ગુરુ છે નહીં. તો અમુક ખાલી એવા શબ્દો હોય કે જેની અંદર કોઈ નિયમ લાગુ પડતો ના હોય. તત્સમ શબ્દો જે હોય એમાં નિયમ લાગુ પડે, સોરી એમાં નિયમ લાગુ પડતો નથી. તદ્ભવ શબ્દો હોય એમાં લાગુ પડે. તદ્ભવ શબ્દ એટલે બીજી ભાષામાંથી ઉતરી આવ્યા હોય પણ આપણી ગુજરાતી ભાષા પ્રમાણે એમાં ફેરફાર થયો. અને તત્સમ શબ્દો એટલે બીજી ભાષામાંથી ઉતરી આવ્યા હોય પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર આપણી ભાષામાં લખાતા. સંસ્કૃત, ઉર્દૂ, ફારસી આ બધી ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો ઉતરી આવે છે. જે પ્રમાણે સંસ્કૃતમાં લખાતા હોય, ઉર્દૂમાં લખાતા હોય એ જ પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ લખાતા હોય એને તદ્ભવ શબ્દો કે સોરી તત્સમ શબ્દો કહેવાય. ત, ત, સમ તેના સમાન. અને એવા શબ્દોમાં આવા જોડણીના કોઈ નિયમ લાગુ પડે નહીં. જ્યારે તદ્ભવ શબ્દો છે કે બીજી ભાષામાંથી ઉતરી આવ્યા છે પણ આપણી ભાષાના નિયમ અનુસાર પરિવર્તન પામ્યા છે, એમાં બદલાવ આવ્યો છે, એવા શબ્દોમાં જોડણીના નિયમ લાગુ પડે. તો અહીંયા આપણો ત્રીજો નિયમ હતો કે પહેલો અક્ષર ગુરુ તો બીજો લઘુ, પહેલો અક્ષર લઘુ તો બીજો ગુરુ. એટલે બીજા અક્ષર ઉપરથી પહેલા અક્ષરની માત્રા નક્કી થાય. પછી શબ્દોમાં ઈક પ્રત્યયવાળા, ઈય પ્રત્યયવાળા શબ્દો આવે છે. ઈક પ્રત્યય અને ઈય પ્રત્યયવાળા શબ્દો આવે છે. એમાં શબ્દો આપ્યા છે, આમાં છેલ્લા અક્ષરો જુઓ. અહીંયા ઈક પ્રત્યય લાગ્યો છે, સમાજ પ્લસ ઈક, તો ઈક પ્રત્યય છે. આમાં ઈય પ્રત્યય છે અને આમાં પણ ઈક પ્રત્યય છે. તો જ્યાં ઈક પ્રત્યય લાગે છે તો હસ્વઈ આવે. ઈક પ્રત્યય લાગે ત્યાં હસ્વઈ આવે. ઈય પ્રત્યય લાગે છે ત્યાં દીર્ઘઈ આવે. છેલ્લા અક્ષરમાં ઈક પ્રત્યય લાગે છે તો હસ્વઈ આવે અને ઈય પ્રત્યય લાગે છે તો દીર્ઘઈ. ઈ ત પ્રત્યય લાગે, ઈ ત તો પણ હસ્વઈ આવશે. ઈત પ્રત્યય હશે તો પણ ઈક હસ્વઈ આવશે. બરાબર. પછી 4 અક્ષરનો શબ્દ હોય, 4 અક્ષરનો શબ્દ તો પહેલો અક્ષર હંમેશા પહેલા અક્ષરને લાગેલી માત્રા કેવી હોય? નાની, એટલે કે હસ્વ હોય. અને 4 થી વધારે અક્ષરના શબ્દો હોય તો પણ 4 કે તેથી વધારે અક્ષરના શબ્દો હોય તો પણ પહેલી માત્રા હંમેશા નાની. દાખલા તરીકે ભૂલ ભૂલામણી, ભૂલ
ભૂલામણી. અહીંયા આપણે ભૂલ લખવું હોય એનું 2 અક્ષરમાં તો આમ લખીએ છીએ, પણ એ જ શબ્દને આપણે 4, 5, 4 થી વધારેમાં લખીએ ત્યારે હસ્વ થઈ જાય છે. શિખામણ, શિખામણ. તો આમાં પણ સી હસ્વ. ખબર પડી? હવે છેલ્લે બેઠો વિદ્યાર્થી ઊભો થાય. 4, 5 નિયમો મેં તમને કયા બેટા? એમાંથી પહેલો નિયમ કયો સમજાયો? કયો નિયમ પહેલો સમજાવ્યો મેં? હા તો બોલો. પહેલો નિયમ કયો? એક અક્ષર હોય તો કઈ માત્રા લાગે? એક અક્ષરવાળો શબ્દ હોય તો કઈ માત્રા લાગે? હા, ગુરુ મોટી માત્રા લાગે, નાની નહીં. દીર્ઘ, દીર્ઘ લાગે, હસ્વ લાગે નહીં. 2 અક્ષરવાળો શબ્દ હોય તો બેસજો, બેસે તું પણ. 2 અક્ષરવાળો શબ્દ હોય તો પહેલી માત્રા જે છે કેવી હોય? લઘુ કે ગુરુ? 2 અક્ષરવાળો શબ્દ. આપણે 2 અક્ષરવાળા શબ્દો હમણાં લખ્યા. કઈ માત્રા લાગી? આ નાની છે કે મોટી? મોટી માત્રા છે. ભૂલી ગયા એટલી વારમાં? બેસો. 2 અક્ષરવાળો શબ્દ હોય તો મોટી માત્રા લાગે. 3 અક્ષરવાળો શબ્દ હોય તો વચ્ચેની માત્રા મોટી છે, વચ્ચેનો અક્ષર ગુરુ છે તો પહેલી માત્રા નાની લાગે. પણ વચ્ચેનો અક્ષર લઘુ હોય તો પહેલી માત્રા મોટી લાગે. દાખલા તરીકે નીરવ શબ્દ મેં લીધું. આ લઘુ અક્ષર છે તો પહેલો અક્ષર ગુરુ થઈ ગયું. પછી હમણાં કિરણ શબ્દ લીધો હતો તો આ અક્ષર કેવો છે? લઘુ. તો અહીંયા ગુરુ નથી થતો કારણ કે આ તદ્ભવ શબ્દ, સોરી તત્સમ શબ્દ છે. પછી બીજું આપણે લઈએ દિવસ. દાડો શબ્દ મૂળ છે પણ આ પણ બીજી ભાષામાંથી ઉતરી આવેલો તત્સમ શબ્દ છે એટલે આમાં પણ બંને લઘુ જ છે. બરાબર? એટલે અમુક જે તત્સમ શબ્દો સિવાય તદ્ભવ શબ્દોમાં બીજી માત્રા કેવી હોય? નાની હોય તો પહેલી મોટી હોય, બીજી માત્રા મોટી હોય તો પહેલી નાની હોય. એ યાદ રાખવાનું. અને ચોથો નિયમ હતો કે 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દો હોય તો પહેલી માત્રા નાની હોય, પહેલી માત્રા નાની હોય. માત્રાઓમાં ખાલી 2 જ માત્રાઓ તમારે યાદ રાખવાની થાય છે, હસ્વ અને દીર્ઘ. બાકી તો બધી ગુરુ જ છે, બાકી બધી ગુરુ એટલે મોટી માત્રાઓ જ છે. અહીંયા તમને કેટલાક પછી જોડાક્ષરવાળો શબ્દ છે, જોડાક્ષરવાળો. તો એના આગળના શબ્દની માત્રા કેવી હોય? લઘુ હોય. દાખલા તરીકે શિષ્ય, આ જોડાક્ષર છે તો એની પહેલાની ઈ કેવી હોય? નાની. ભૂખ્યા, હું કેવું છે? નાનું. ભૂખ શબ્દ લખીએ છીએ તો મોટું આવશે, પણ ભૂખ્યા લખીએ ત્યારે નાનું. જોડાક્ષરની પહેલાની માત્રા નાની આવશે, જોડાક્ષરની પહેલાની માત્રા નાની આવશે. ઈક પ્રત્યયવાળી માત્રા કેવી આવશે? ઈક પ્રત્યય લાગ્યો હોય તો માત્રા કેવી આવશે? મોટી ના આવે. ઈક હસ્વ ઈ લાગે. ઈક પ્રત્યય આવતો હોય તો શબ્દની પહેલી માત્રા નાની હોય અને ઈય પ્રત્યય આવતો હોય તો મોટી હોય અને ઈ ત પ્રત્યય આવતો હોય તો પણ નાની હોય, તો પણ નાની હોય. પછી છેલ્લે બંને ઈ આવતા હોય. ભગીની એવો શબ્દ છે તો ગમાં ઈ છે અને નમાં ઈ છે તો પહેલી ઈ હસ્વ અને પછી દીર્ઘ, પહેલી હસ્વ અને પછી દીર્ઘ. કેટલાક નિયમો યાદ રાખો તો ઘણા ખરા અક્ષરો. પછી અનુસ્વારવાળા શબ્દો જે છે, અનુસ્વારવાળા શબ્દો પર ને લાગતી માત્રા નાની હોય.
હવે હું લખું છું એની અંદર માથામીંડું મૂકીએ છીએ અનુસ્વાર કહેવાય. તો એની નીચે આપણે માત્રા કેવી મૂકી? હસ્વ. આમ લખતા નથી, બરોબર? પછી તમે શું કરતા હતા? તો શું લખ્યું? નાની માત્રા કરી તો એના ઉપર અનુસ્વાર આવે. તો અનુસ્વારવાળા શબ્દોમાં હસ્વ ઉ કે હસ્વ ઈ લાગે છે. અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે. તો શબ્દોના જુદા જુદા અર્થ આપેલા છે. જુઓ, અકસ્માત, તો એનો અર્થ થશે એકાએક કે ઓચિંતું. તક ખોડો છે ત્યારે, અને અકસ્માત એટલે હોનારત, દુર્ઘટના. પછી અધર એટલે હોઠ, અને અધર એટલે ટેકા વિના. કેટલાક તમને અર્થભેદ આપેલા છે. બોલતી વખતે તમે ભૂલો કરતા હોવ છો અને ઉચ્ચારણને મહત્ત્વ આપતા નથી, પણ ઉચ્ચારણને મહત્ત્વ ના આપીએ એના કારણે શબ્દનો અર્થ શું થતો હોય છે? બદલાઈ જતો હોય છે. તો અજબ બોલવાનું છે એની જગ્યાએ અબજ બોલી દો તો શું થઈ જાય? સંખ્યાની વાત થઈ જાય, 100 કરોડ. અને અજબ બોલવાનું હોય તો આશ્ચર્યજનક. પછી અભિનય, તમે રંગમંચ પર અભિનય કરો છો તો અભિનય એટલે વેશ ભજવવો થાય. ને અભિનવ, કોઈ પણ વસ્તુ અલગ જ દેખાતું હોય બધાથી તો એમ કે તદ્દનની જગ્યાએ આપણે અભિનવ શબ્દ વાપરી શકીએ. પછી અસ્ત્ર અને શસ્ત્ર, તમે અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત છો, એટલે છૂટા ફેંકવાના હથિયારો અને હાથમાં પકડીને લડવાના હથિયારો. એમાં ફેંકીને લડવાનું જે હથિયાર છે એને શું કહેવાય? અસ્ત્ર કહેવાય. અને હાથમાં રાખીને લડવાનું અસ્ત્ર છે એને શસ્ત્ર કહેવાય. પછી શબ્દો જ્યારે છૂટા લખવાના હોય છે અને ભેગા લખાઈ જાય છે, પછી ભેગા લખવાના હોય ત્યાં છૂટા લખાઈ જાય, ત્યાં પણ અર્થ બદલાઈ જાય. તો તમે અહીંયા આપણે આજ શબ્દ આપ્યો છે, આજ. હવે આપણે સાથે લખ્યું તો આજે એવો શબ્દ થશે, બરાબર? પણ આ જ અલગ લખ્યું ત્યારે એનો અર્થ શું થશે? આ સિવાય બીજું કોઈ, આ જ તોફાન કરે છે તો આ સિવાય બીજું કોઈ તોફાન કરતું નથી, એવો એનો અર્થ થાય. તો જ્યારે જ છૂટો પાડીએ છીએ અને ભેગો લખીએ છીએ તો એવા શબ્દોને લખતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે કેવા સંદર્ભમાં લખીએ છીએ. આપણે એવું બોલી દઈએ કોઈ મિત્રને કે આજ મારે ઘરે આવજે, તો આજે મારા ઘરે આવશે એવો મિનિંગ થશે આનો? નહીં થાય. આજ ઘરે આવજે, બીજા ઘેર નહીં. આજ ઘરે આવવાનું છે, બીજા ઘરે નહીં. અને આજ મારે ઘરે આવજે એટલે આજે મારા ઘરે આવજે એવો અર્થ થાય. એટલે શબ્દો જ્યાં છૂટા પાડવાના છે તે પાડવા પડે, જ્યાં ભેગા લખવાના છે ત્યાં લખવા પડે, તો જ એનો મિનિંગ જળવાઈ રહે. પછી આળસ એટલે સંગે મરમર, અને આળસ એટલે આપણામાં બહુ આળસ આવે છે તે સુસ્તી. સવારે ઉઠવામાં આપણને શું થાય છે? આળસ આવે છે. અને સવારે અને આપણા ઘરમાં નાખેલા પથ્થરો આળસના છે, સંગે મરમરના છે. તો આ રીતે તમારે જોડણીમાં ખાસ ધ્યાન રાખવું પડે, અને તો જ ભાષાકીય દ્રષ્ટિએ ઓછી ભૂલો થાય અને સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો, બરાબર? તો થોડી ઘણી લખવાની પ્રેક્ટિસ કરતા રહેવાની.